આજે આપણે વિટામિન સીથી ભરપૂર લીલા તાજા આમળાનું એકદમ ટેસ્ટી અથાણું બનાવીશું. શિયાળામાં મળતા આ લીલા તાજા આમળા છે એ સુપર ફૂડ છે. આયુર્વેદમાં એને અમૃત તરીકે ઓળખવામાં આવે છે. આમળા છે એ કુદરતી રસાયણ પણ છે. એ શરીરની તમામ ધાતુઓને પોષણ આપે છે અને શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાયુ, પિત્ત અને કફને સંતુલિત કરવાનું પણ કામ કરે છે. સાદા આમળા ખાવા જો તમને ના ગમતા હોય તો એનું અથાણું પણ ખૂબ જ ટેસ્ટી બને છે. એ પણ તમે ટ્રાય કરી શકો છો. અહીં મેં 500 ગ્રામ જેટલા લીલા તાજા આમળા લીધા છે. પાણીથી બરોબર ધોઈ લીધા પછી આપણે તેને સ્ટીમ કુક કરવા માટે મૂકી દઈશું. અહીં ગેસને આપણે હાઈ ફ્લેમ પર જ રાખીશું અને એકદમ હાઈ ફ્લેમ પર આ આમળાને આપણે 15 મિનિટ માટે સ્ટીમ કુક કરી લઈશું. આમળાને સ્ટીમ કુક કરો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આમળા કાચા અને કડક ના રહેવા જોઈએ, નહીંતર અથાણું પણ એકદમ કડક બનશે, બરોબર ગળશે નહીં. તો અહીં આમળાને મેં બરોબર સ્ટીમ કુક કરી લીધા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. આમળા જો એકદમ સોફ્ટ થઈ ગયા હશે તો ઠંડા થઈ ગયા પછી આ રીતે હાથની મદદથી તમે તોડશો તો તરત જ એની બધી જ પીસી છૂટી થઈ જશે. આમળાનું અથાણું બનાવવા માટે અહીં આપણે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરીશું. અહીં મેં સ્ટીલની કઢાઈ લીધી છે. મેં અહીં 1/3 કપ 5 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. સાથે આપણે અડધી ચમચી જેટલી સૂકી મેથી પણ લઈ લઈશું. અને અથાણાના સ્વાદ અને સુગંધ માટે આપણે થોડા ખડા મસાલા પણ લઈશું. 8 થી 10 લવિંગ લીધા છે. એની સાથે 2 સૂકા લાલ મરચાં બિયા કાઢીને લીધા છે. 2 થી 3 તજની સ્ટીક અને 8 થી 10 મરીના દાણા મિક્સ કરી દઈશું. અડધી ચમચી હિંગ લઈ લઈશું અને એની સાથે વઘારની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. આ બધા ખડા મસાલાથી અથાણું છે એકદમ ટેસ્ટી બનશે. હવે આ વઘારમાં આપણે બાફેલા આમળા મિક્સ કરી દઈશું. આમળાને વઘારમાં બરોબર મિક્સ કરી દઈએ અને હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ મિક્સ કરી દઈશું. મેં અહીં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. આમળા સ્વાદમાં એકદમ તુરા અને ખાટા હોય છે એટલે અથાણાને ટેસ્ટી બનાવવા માટે એમાં આપણે થોડો ગોળ પણ મિક્સ કરીશું. ગોળ મિક્સ કરવાથી એનો રસો પણ ખૂબ જ સરસ બનશે. 500 ગ્રામ આમળામાં અહીં મેં 1 કપ જેટલો બારીક સમારેલો ગોળ લીધો છે. તમારી પાસે જો મેઝર કપ ના હોય તો તમે અહીં એક મોટી વાડકી જેટલો ગોળ લઈ શકો છો. અહીં ગોળને આપણે પહેલાં બરોબર ઓગળવા દઈશું. ગોળ જલ્દી ઓગળી જાય એટલા માટે એને આપણે 1 જ 2 મિનિટ માટે ઢાંકી દઈશું. ધીમે ધીમે ગોળ ઓગળશે એમ આમળામાંથી પણ એનો રસ છૂટો પડતો જશે. 5 મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે ગોળ બધો જ ઓગળી ગયો છે ને આ રીતે એમાં બબલ્સ આવવા લાગે, આ રીતે બરોબર ઉકળવા લાગે એટલે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું મિક્સ કરી દઈશું. હું અહીં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી દઉં છું. સાથે 1 ચમચી જેટલો જીરાનો પાવડર લઈશું અને 1 ચમચી જેટલો આપણે મેથીઓ મસાલો મિક્સ કરી દઈશું. મેથીયા મસાલાથી રસો થોડો ઘટ્ટ બનશે અને એનો ટેસ્ટ પણ થોડો વધારે સારો લાગશે. અહીં અથાણામાં આ રસો થોડો જાડો ના બને ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. તો 5 મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે રસો હવે એકદમ જાડો થઈ ગયો છે અને તેલ પણ એમાંથી સેપરેટ થવા લાગ્યું છે. આ રીતે થોડોક રસો જાડો બને ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું અને હવે અહીં આપણે ગેસને બંધ કરી દઈશું. આ એકદમ ઠંડુ થશે પછી હજી દેખાય છે એના કરતાં પણ રસો થોડો વધારે ઘટ્ટ બની જશે. આમાં આપણે જે તજ અને લવિંગ મિક્સ કર્યા છે એને આપણે બિલકુલ રિમૂવ નથી કરવાના. અથાણામાં પલળશે એટલે એનો સ્વાદ ખૂબ જ સરસ બેસી જશે. આ અથાણાને તમે એરટાઇટ કાચની બોટલમાં ભરીને 2 થી 3 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. આમળાની સિઝન જતી રહે એ પછી પણ તમે આમળાને એન્જોય કરી શકો છો. તો આ આમળા છે એ અમૃત તુલ્ય છે, રસાયણ છે, શરીરના કોષોને પુનર્જીવિત કરવાનું કામ કરે છે. તો આમળાનો રસ કે પછી આમળા તમને ના ભાવતા હોય તો તમે આ રીતે અથાણું બનાવીને પણ ચોક્કસ ટ્રાય કરી શકો છો. તમારા ભોજનમાં ચોક્કસ સામેલ કરો. આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે. થેન્ક યુ.